સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટળેને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા સ્વામિનારાયણ ભગવાન ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી ગઢપુર પધાર્યા છે. ગઢપુરની અંદર મહારાજ અક્ષરોરડીમાં બિરાજમાન છે. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ મહારાજ પાસે આવી હાથ જોડી વંદન કરીને પ્રાર્થના કરતા કહ્યું, પ્રભુ તમે અમને એ વડતાલની અંદર સત્સંગની એક વિશેષ સેવા કરવાની જવાબદારી સોંપી, એટલે કે આચાર્ય પદે નિયુક્ત કર્યા છે. પ્રભુ તમે અમારા કાર્યની ફરજોના ભાગરૂપે તમે દીક્ષા આપવાનું કહ્યું, તો એ દીક્ષાનો વિધિ વિસ્તારથી કહો, કેમ દીક્ષા આપવી? તો સ્વામિનારાયણ ભગવાન સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા એની વિસ્તારથી વિગતે માંડીને વાત કરતા ક્રમશઃ એક પછી એક વિસ્તારથી વાત કરે છે. એમાંય પ્રથમ સામાન્ય દીક્ષાની વાત સ્વામિનારાયણ ભગવાને કરી, પછી મહાદીક્ષા એની પણ વાત મહારાજે કરી, અને દીક્ષા પામ્યા, દીક્ષા આપ્યા પછી આચાર્યની પવિત્ર ફરજ બને કે ધર્મનું અનુશાસનનો પણ બોધ આપો. તો મહાદીક્ષા આપ્યા પછી પણ ધર્મનો બોધ એ આચાર્યએ આપો. બીજું તો કે દીક્ષા એટલે કે ભગવાનના શરણે થયા એટલે હૈયામાં પૂર્ણ વિશ્વાસની દ્રઢતા કરાવવી એ પણ અત્યંત જરૂરી છે. જો વિશ્વાસ ન હોય તો હાથમાં આવેલી વસ્તુ છૂટી જાય એનો આનંદ ન હોય. લાખો રૂપિયા હોય પણ ખબર ન હોય કે આ લાખો રૂપિયામાંથી ઘણું બધું અનાજ મળી શકે એમ છે અને જીવન નિર્વાહ ચાલી શકે એમ છે, પણ ખબર ન હોય, આપણે એને કાગળ માનીને ઘરમાં રાખી બેઠા હોય અને ભૂખ ઉપર ભૂખના કડાકા હોય, ખાવાના ફાંફા પડતા હોય, પણ ખબર નથી, આપણે તેને કાગળ માનીને ઘરમાં પડ્યા હોય તો ભૂખ ભાંગે નહીં. એમ આ લોકને વિશે પણ આપણે રહ્યા હોઈએ, પણ જ્યારે મહાદીક્ષા કે ભગવાનના શરણાગતિની દીક્ષાને પામ્યા પછી શરણાગત છે એ કાળ માયા ને કર્મના પાસથી મુક્ત થયો છે, અભય પદને પામ્યો છે, એવો વિશ્વાસ જો દ્રઢ ન થયો હોય ને તો એ શરણાગત થવા છતાંય એનામાં માયકાંગલાપણું રહી જાય, નમાલાપણું રહી જાય. અભયતા નિર્ભયતાનો જે એને અનુભવ થવો જોઈએ, એનો આનંદ આવવો જોઈએ, આનંદથી વંચિત રહી જાય છે. એટલે ખાસ મહારાજે કહ્યું કે આચાર્ય શ્રીએ એને નિર્ભયતાના વચનોથી એને અવગત કરવાના. મહારાજ તમામ દીક્ષાના વિધિઓ, સામાન્ય દીક્ષા, મહાદીક્ષાની અંદર પણ પછી બ્રહ્મચારીઓની દીક્ષા હોય, સાધુઓની દીક્ષા હોય, એની પણ વિગતે માંડીને વાત કરી છે. સાધુઓની દીક્ષામાં પણ મહારાજ કહે, સ્ત્રી જાતિના કોઈ પણ આકારને જોવા નહીં. અજાણતા પણ જો જોવાઈ જાય ને તો આચાર્ય સ્ત્રી દીક્ષા આપતી વખતે આપ્યા પછી એ મુમુક્ષુને, મહાદીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષુને બોધ આપવાનો કે કદાચ નજરે આવી જાય તો મન બીજી વખત જ્યારે એ દ્રશ્ય જોવે તો તરત પાછું વળી જાય, એવી એક નાનો દંડ પણ દેવાનો પોતાના સ્વભાવને, ઇન્દ્રિયને. શું? તો કે એક ઉપવાસ કરવાનો કે જેના કારણે બીજી વખત મન જાય તો તરત પાછું વળે, નહીતર ખોચી જાય. જો દંડ ના આપીએ ને, દંડ ના આપીએ તો મનને એમ થાય કે આ પોસાય એમ છે.
એટલે પછી માંડીને જોયા કરે. એટલે ક્યાંક બેન દીકરી ઉપર નજર જાય તો પોતાની જાતને એ દંડ આપવો, ઉપવાસ કરવો. પછી શાસ્ત્રમાં શુભ લક્ષણવાળા કહેલા શાલિગ્રામ ભગવાનની જેવા સમયે જેવા ઉપચારો પ્રાપ્ત થાય એવી રીતે પૂજા કરવી. પ્રતિદિન શાસ્ત્રનું વાંચન, એમાં પણ જગતની નશ્વરતા અને ભગવાનની શાશ્વતતાનો હૈયામાં દ્રઢાવ થાય એના માટે ભાગવતના પંચમ સ્કંદનો અભ્યાસ કરવો. પંચમ સ્કંદનો ઋષભદેવ ભગવાન ભરતજીનું આખ્યાન એ જીવનમાં બોધપ્રદ આપે. બોધ આપે. માનવ જીવનથી ભગવાનને પામી લેવા માટે ભગવાને માનવ જન્મ આપ્યો છે. તો એ ભાગવતના પંચમ સ્કંદની લક્ષ્યનું અનુસંધાન ન હોય ને તો ઘણીક વખત ચૂકી જઈએ આપણે. સાતત્ય, લક્ષ્યનું અનુસંધાન આપણને એ લક્ષ્ય સુધી લઈ જાય છે ને અવરોધોથી બચાવે છે, નહીતર ડાયવર્ટ થઈ જાય માણસ. સતત અનુસંધાન. એટલા માટે મહારાજે અંત્યના 30મા વચનામૃતમાં કીધું કે આ ઘડીને આ પળ મરી જવું છે એવું મૃત્યુનું અનુસંધાન રહે છે. પછી વળી બીજું કીધું મરી તો જવું છે પણ આટલું કામ થયું છે ને આટલું બાકી છે એનું પણ અનુસંધાન રહે છે. તો એવી રીતે પંચમ સ્કંદ. પછી મિતાહાર. જે ભોજન ભજનમાં વિઘ્ન કરે એવું ભોજન સાધુએ ન કરવું. જે ભોજન ભજનમાં વિઘ્ન કરે. હવે ઘણી વખત આમ એટલું બધું જમાયું હોય, ડમડોળ થઈ જાય, પછી આમ હા ઘણા તો એટલું બધું જમ્યા હોય ને તે પછી ઊંઘે ના આવે, આમ આડોડતા હોય, પથારીમાં આમથી આમ પડખા ફેરવતા હોય. પેલા વાત કરે ને એક ભાઈ જમણવારમાં ગયેલા, તે ભાવતી વાનગી એટલું જમ્યા તે ત્યાં જ આમ પડી ગયા. એટલું જમ્યા ખાતા ખાતા હો, બરાબર એટલું દબાવીને જમ્યા. એટલે બાજુના સજ્જનને દયા આવી કે બિચારાને શું થયું એમ. એટલે દોડતા ગયા. સામેના ભાગમાં જે મેડિકલ સ્ટોરની દુકાન હતી અને ત્યાં જઈને દવા લઈ આવ્યા. દવા લઈ આવે પછી સાથે પાણીનો ગ્લાસ, દવા ગોળી ટેબ્લેટ કાઢી હાથમાં લઈ પાણીનો ગ્લાસ ને પેલા ભાઈને આપતા કીધું, પડી ગયા હતા એને, લ્યો આ મોઢામાં મૂકી દો ને જરાક એક ઘૂંટડો પાણી પી લ્યો. એટલે પેલો પડ્યો શું કીધું ખબર છે? મૂર્ખા, એટલી જગ્યાઓ તો લાડુ ન ખાઈ જાવ હજી એક. એટલે ગોળીની જગ્યાએ લાડુ ન ખાઈ જાવ, આટલું જમ્યા હોય. તો જે ભોજન અતિ ભોજન ને એટલે મિતાહાર કીધું. પછી જે ભોજન ઘણીક વખત ભોજનની અસર મન ઉપર છે, એટલે જે ભોજન મનને અસ્થિર કરે, ચંચળતા લાવે, મનની અંદર વૈમનસ્ય પેદા કરે, વિકૃતિ લાવે, એવું ભોજન પણ નહીં. એટલા માટે જેના તેના હાથનું જમવું નહીં, જ્યાં ત્યાં જમવું નહીં, એનો જે વિવેક છે એનું કારણ આ છે કે જે ભોજન ભજનમાં વિઘ્ન કરે એ ભોજન નહીં. સાદી ભાષામાં આહારના વિવેકના શબ્દને એક વાક્યમાં કેવું હોય તો એટલું કહી શકાય કે જે ભોજન ભજનમાં વિઘ્ન કરે એવું ભોજન નહીં. તો મહારાજ કહે કે મિતાહાર કરવો, અલ્પ નિદ્રા કરવી અને ભક્તિ નિષ્ઠાનો દ્રઢ આશ્રય કરી અને વિરક્ત આત્મનિષ્ઠપણે વર્તી અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રતમાં દ્રઢ રહેવું. આપતકાળની અંદર પણ બ્રહ્મચર્ય વ્રતનો ક્યારેય ત્યાગ ન કરવો. વળી મહારાજ કહે ધર્મા એતે તથાન્યે ચ ત્યાગીના વિહિતાસ્તુ તે યાવદ દેહ સ્મૃતિસ્તાવદ પાલનીયા મમાજ્ઞયા. ધર્મનું પાલન ક્યાં સુધી કરવાનું? આપણે કહીએ કે હવે તમારે રોજ સવારે નાહવાનું છે, તો કોઈક પૂછે કેટલા વર્ષ સુધી આ નિયમ ક્યાં સુધી પાડવાનો? રોજ માળા કરવી, રોજ પ્રદક્ષિણા કરવી, તો કંઈ એમ લિમિટ ખરી? કોઈ વેલિડિટી ખરી કે આટલા વર્ષની ઉંમર સુધી કરજો? તો શાસ્ત્રો એક જ મર્યાદા બાંધી છે. શું?
તો કીધું યાવત દેહ સ્મૃતિ તાવત પાલનીયા મમાજ્ઞયા. જ્યાં સુધી આ દેહની સ્મૃતિ રહે ને ત્યાં સુધી ધર્મનું પાલન કરવાનું દ્રઢપણે. દેહની વિસ્મૃતિ હોય ત્યારે આપણી તો એ લાચારી અવસ્થા હોય એટલે એમાં કોઈ દોષ લાગતો નથી, પણ જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે. આ બધા જ વચનો આચાર્ય છે એ શિષ્યને અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યા પછી એ કરે છે. હવે આ ઉપદેશ આપ્યા પછી વળી આગળ આચાર્ય એ બ્રહ્મચારીની દીક્ષા હોય કે સાધુની જે દીક્ષા હોય એ દીક્ષાની અંદર પણ જ્યારે મંત્ર આપ્યા પછી ભગવાનની પ્રતિમા એટલે કે મૂર્તિ આપે પૂજા કરવાનું કેવી રીતે કરવું. હવે કેટલીક વસ્તુઓ ખાસ મહારાજ એ બંને આચાર્યશ્રીઓને કહે છે કે જેમણે આ દીક્ષા સામાન્ય દીક્ષા કે મહાદીક્ષા ગ્રહણ કરી હોય એને કેટલીક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. દેવ અપરાધ ન થાય એનું ખાસ અનુસંધાન રાખવું. હવે દેવ અપરાધ એટલે શું? તો કે સૌથી પહેલો દેવ અપરાધ કઈ મૂર્તિની પૂજા કરવી. તો મહારાજ કહે છે જે મૂર્તિની પ્રતિષ્ઠા સ્વયં આચાર્યશ્રીએ કરી હોય, ધર્મવંશી આચાર્ય, એ મૂર્તિની પૂજા કે એનું ધ્યાન થાય. બીજી મૂર્તિ વંદન કરાય પણ ધ્યાન કરવા યોગ્ય જે સ્વરૂપની ભગવાને પ્રતિષ્ઠા કે આચાર્ય પ્રતિષ્ઠા કરી હોય એ સેવનીય છે. પછી વળી આગળ મહારાજ વાત કરતા કહે છે કે આપણે આવી ભૂલ તો ઘણી વખત થતી હોય. પ્રસાદી તો પૂજાના અંતે જે ભગવાનનું ચરણામૃત જેને કહીએ છીએ, ચરણોદક જે છે એ જમણા હાથની અંજલિમાં ગ્રહણ કરી અને મહારાજ કહે છે એ અકાલ મૃત્યુ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ તીર્થમ જઠરે ધારયામ્યહમ. આચમન કરીએ ને, પ્રસાદી મંદિરમાં મળી હોય તો આચમન કરતી વખતે આ મંત્ર બોલાય. અકાલ મૃત્યુ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ તીર્થમ જઠરે ધારયામ્યહમ. પ્રાર્થના કરતા કેવું, હે પ્રભુ, અકાળ મૃત્યુને હરનારા, સર્વ વ્યાધિ આદિ વ્યાધિ ઉપાધિને નાશને કરનારા, સમગ્ર તીર્થોનું આશ્રય સ્થાન એટલે શું? તો કે ભગવાનનું ચરણારવિંદ. તો સમગ્ર તીર્થોનું આશ્રય સ્થાનરૂપ તીર્થ એટલે ભગવાનનું ચરણારવિંદ. એવા આપના ચરણથી યુક્ત ચરણને ના યોગમાં આવેલું એવું જળ એને હું મારા ઉદરમાં સ્થાપન કરું છું, ધારણ કરું છું. આવી રીતે અનંત જન્મોના પાપને નાશને કરનારું ભગવાનનું જે ચરણામૃત. આમ તો ઘણી વખત એવું હોય, ઘણું વખત આપણે બુદ્ધિ વ્યવહારના યોગે કરી અને એવા સંગ દોષ કે ગમે તે જે કહીએ તે એવો વિચાર આવી જાય કે ભગવાનને સ્નાન કર્યું હોય એવું જળ કદાચ પરંપરાથી આપણા ઘરમાં પડ્યું હોય તો એમ લાગે કે હવે આ તો જૂનું થઈ ગયું છે. પછી ગુણોની દ્રષ્ટિએ કદાચ બહુ બુદ્ધિને હોશિયારોને ભણી ગયા હોય, લેબ ટેસ્ટ કરે તો એમાં વળી બીજું લાગે. પણ દુનિયાના ગમે ટેસ્ટ કરીએ પણ હૈયાનો ટેસ્ટ કરીએ તો ખબર પડે કે આ ટેસ્ટ, આ જળ છે એ કાળ, માયા અને કર્મના પાસમાંથી છોડાવનારું છે. હજારો એવા પ્રસંગો આજે પણ બને. અરે એવા કેટલાય જીવો હોય જે અહીં કીધું ને, અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ. ભયંકર બીમારી હોય, મોત માગે પણ મોત મળતું ન હોય એવી સ્થિતિ હોય, એવી પીડા હોય અને હૈયું તલપતું હોય અને પરિવારના સ્વજનોને એમ કહે કે મારા વતી કોઈ સંતને પ્રાર્થના કરો, દર્શન દેવા પધારે. સાધુ આવે, ઠાકોરજીના ચરણનું જળ લઈ આવ્યા હોય અને એ મુખમાં મૂકે, હા
એ જળ મુખમાં મૂકે અને ત્યારે કેવું થાય તો કે સાધુ મંદિરે પહોંચે અને ત્યાં પાછળ આ જીવની સદગતિ થઈ જાય. એટલે એ જળ સામાન્ય નથી. ભગવાનના યોગમાં આવેલું જળ સામાન્ય નથી. એટલા માટે મહારાજ કહે છે કે આ ભગવાનનું ચરણારવિંદનું જે જળ છે, ચરણામૃત છે, એનું એક બુંદ પણ એ પૃથ્વી ઉપર પડવું જોઈએ નહીં. જો પડે તો એનાથી જે રજકણો ભીંજાય ને એના એટલા રજકણોને 8 ગુણા વધારે કરીએ એટલું પાપ લાગે. આવું કીધું. પણ આ પાપ લાગે એ શબ્દ છે એ શું કરવા પ્રયોજાયો છે શાસ્ત્રમાં? તો એનું પ્રયોજન એ છે કે આ અમૃત તુલ્ય છે એને વેડફવું નહીં. અતિ મહત્વનું છે. અને વેડફાઈ ન જાય એના માટે શાસ્ત્રનો મહારાજ આ એક જે જાણે કે હૈયા સોસરો આપણને દ્રઢ કરી લઈએ. અનંત ઘણું પાપ લાગે છે ના તો મારાથી કરાય જ નહીં. શાસ્ત્રની અંદર કેટલાક પ્રયોગો છે એ ભય છે ને એ શ્રેષ્ઠ વસ્તુ છૂટી ન જાય ને એના માટે ભયનો પ્રયોગ બતાવવામાં આવ્યો હોય. શ્રેષ્ઠ વસ્તુ હાથમાંથી છૂટી ન જાય. ગફલતના યોગમાં ગાફલતા રહે એના કારણે છૂટી જાય ઘણી વખત. એટલા માટે કારણ કે ભય વૃત્તિ છે ને એ માણસને ઘણી બધી રીતે એલર્ટ કરી નાખે. ભય વૃત્તિ માણસને જગાડવાનું કામ કરે. આમાં પછી ઘણી વખત રીઢ થઈ ગયા હોય એને ભય વૃત્તિ જગાડે નહીં. પણ ભય વૃત્તિ ઘણું કામ કરે. અને આમ જોઈએ ને તો અત્યારનું મેડિકલ સેક્ટર છે આખું ભય વૃત્તિ ઉપર જ ઊભું હોય. શેના ઉપર ઊભું છે? આખું ભય વૃત્તિ ઉપર ઊભું છે. ડૉક્ટર પાસે જઈએ એટલે સીધું એમ કે ઓપરેશન કરવું પડશે. હવે છેલ્લા સ્ટેજમાં છે એટલે આપણે એવો આમ 3rd ડિગ્રી દઈ દીધું હોય એટલે આપણે ગમે એવી સ્થિતિ હોય તો પૈસા ખર્ચવા તૈયાર થઈ જઈએ. તો ભય વૃત્તિ માણસને જગાડવાનું કામ કરે. તો અહીં કને મહારાજે કીધું કે એ ભગવાનના ચરણામૃતનું જળ છે એ બેદરકારી આપણા હાથમાંથી છૂટે છે. એટલે આપણે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો એમ કહી શકાય કે આપણે એનો અનાદર સાચવી નથી શકતા. અનાદર કર્યો ગણાય. એ અનાદર ન થાય એના માટે મહારાજ કહે છે કે અમૃત તુલ્ય જળ એ આપણાથી છૂટી ન જાય એના માટે મહારાજે કીધું કે એને પૃથ્વી પર પડે ને જેટલા રજકણ ભીંજાય ને એ રજકણ ભીંજાયા એને ગુણ્યા 8 ગણા વધારે 8 ગણું વધારે એ પાપનો અધિકારી બને એવું શાસ્ત્રનું અહીં વચન મહારાજ એટલા માટે શબ્દ પ્રયોગ કર્યો. શું શબ્દ પ્રયોગ કર્યો? ધ્યાન રાખવું. તદેવ અષ્ટગુણમ પાપમ ભૂમો બિંદુ નિપાતનાથ. પૃથ્વી પર પડે તો અષ્ટગુણમ 8 ગણું વધારે. પણ મુખ્ય સાવધાની કરવાના ઉદ્દેશ્ય સાથે મહારાજ કહે છે. હવે આગળ સ્પષ્ટ કીધું પ્રમાદમ સર્વથા હિત્વા દીક્ષિતૈ અખિલૈ દ્રઢમ ભક્તિર્નવવિધા કાર્યા પુંભીર નિત્યમ રમાપતે. આળસ અને પ્રમાદનો ત્યાગ કરી અને દીક્ષિત એવા જે સામાન્ય દીક્ષા કે મહાદીક્ષાને ગ્રહણ કરનારા એવા જે મુમુક્ષુ છે એ સર્વ પ્રકારે ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ વિના વ્યર્થ કાળ જવા ન દેવો. અને મહારાજ હવે આગળ કેટલાક અપરાધો અજાણતા થતા હોય એની વાત કરતા કહે છે. મહારાજ કે વાહનમાં બેસીને કે આપણે જેને કહીએ પાદુકા ચપ્પલ પહેરીને એ ભગવાનની આગળથી પસાર થાય તો અપરાધ કયો છે એને. પછી ભગવાનના ઉત્સવો હોય જન્માષ્ટમી રામનવમી જેવા આ ઉત્સવોના દિવસે સેવા ન કરે તો અપરાધ થાય. ભક્તો સેવા ન કરે તો અપરાધ એનું કારણ શું? દાખલા તરીકે સાદીને સીધી ભાષામાં કહીએ તો જે મા બાપ દીકરા માટે બનેલો પ્રસંગ છે, વિસ્તારથી નથી કહેવો પણ સંક્ષિપ્તથી કહીએ. નાસિકનો એક જિલ્લો છે ને ત્યાં ગરીબ પરિવારમાં એક બાળક
મા બાપની ઈચ્છા એવી કે દીકરો ભણે ભણે ભણે, ભણવામાં હોશિયાર હતો છોકરો, અને એ છોકરાને ભણાવ્યો. ગામમાં શાળાની સ્કૂલ, પ્રાથમિક સ્કૂલ તો પૂરી થઈ, પછી શહેરમાં મૂકવાનો પ્રસંગ આવ્યો. તો બિચારા હવે ખેતી નહીં, મજૂરી કરનારો પરિવાર, સ્કૂલ ફીસ ભરવી, હોસ્ટેલ ફીસ ભરવી બહુ અઘરું પડી જાય. અને ઘણાને પરંપરાથી ખેતી મળી હોય ને ઘણાને ન હોય ખેતી, મજૂરી કરીને જીવન ચલાવતા હોય. હવે આ પરિવાર એવો કે મજૂરી કરીને જીવન ચલાવે. તો હવે ઘરના આંગણામાં નાળિયેર, અને નાળિયેરમાં એ નાળિયેર વેચે અને એમાંથી થોડા ઘણા 2 રૂપિયા બચાવે, મજૂરી કરતા બચાવે, એમ કરી કરીને પૈસા ભેગા કરે. છોકરાને શહેરમાં ભણવા મૂક્યો. પણ હવે પોતે કપડાં 12 મહિને એક જોડી કપડાં ન લે, ફાટલા તૂટલા કપડાથી ચલાવે. એટલા રૂપિયા બચે ને છોકરાને ભણાવી શકાય. છોકરાની ફીસ કરતા ભણાવતા 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 છોકરો ભણ્યો, કલેક્ટર થયો. લગ્ન કરી લીધા પોતાની મેળે. અહીંયા મા બાપને જાણે ન કરી, લગ્ન કરી લીધા, બધું થઈ ગયું. પછી માને બાપને એમ થાય કે મારો દીકરો શું કરતો હશે. ત્યાં વાત વિસ્તારથી છે, પ્રસંગ આવશે ત્યારે ઉત્સવમાં આપણે કહેશું એક પ્રસંગના ભાવમાં. પણ હવે જીવન ઘસી નાખ્યું હોય, બરાબર, તમે કોઈને 25 કરોડ રૂપિયા તમે તમારી વાડી વેચીને મદદ કરી હોય, અને એના ઘરે પ્રસંગ હોય ને તમને બોલાવે નહીં, તમને કંઈ થાય? હા કે ના? તો કયો ભલા માણા થાય? થાય ને. એમ જેના થકી આપણું અસ્તિત્વ છે એવા ભગવાન, બરાબર, જેના થકી આપણું અસ્તિત્વ છે ભગવાનને એના જન્મ દિવસે આપણે એની સેવા કરવાની આપણે જરા આમ ધગસે ન બતાડી, ઈચ્છાએ ન બતાડી, તો એ અપરાધ કયો છે. આ લોકોની અંદર સામાન્ય માણસને પણ એ પણ મદદ કરી હોય ને આપણે એને યાદ ન કરી તો એને એમ લાગે કે યાર કદર ન કરી કઈ, તો એને માણાને મજા ના આવે. પણ ભગવાનને એટલે મજા નથી આવતી એવું નથી, પણ આપણા તરફથી એ ભૂલ થાય છે. શું થાય છે? ભૂલ થાય છે. એટલે જન્માષ્ટમી આદિ ભગવાનના જે ઉત્સવ પર્વો છે એ દિવસે ભગવાનની સેવા ક્યારે વંચિત ન રહેવું, નાની અમથી પણ સેવા કરવાની, ભગવાનનું સ્મરણ કરવાનું વિશેષ ભાવ સાથે. પછી ભગવાન આગળથી પસાર થઈએ અને ભગવાનને વંદન ન કરીએ તો એ અપરાધ કહેવાય. પછી આ બહુ વિવેક છે, અને તમારાથી થાય એના કરતાં આ ભૂલ વધારે અમારાથી થાય, કારણ કે અમારે તો મંદિરમાં જ રહેવાનું ને. એટલે આમ સાવ સામાન્ય બની ગયું હોય, આટા જ મારતા હોય તો આગળથી પણ કોઈ અનંત કોટી બ્રહ્માંડનું નિયંતા ભગવાન આગળથી પસાર થઈએ ને. હવે આપણે પાર્લામેન્ટ હાઉસમાં ગયા હોય ને ત્યાં મીટિંગ ચાલતી હોય કે ચાલતું ને એમાંથી આમ આટા મારી વારે વારે, એ કેવું લાગે? અને જવાનું થાય ને તો આમ આપણા કારણે ડિસ્ટર્બ ન થાય એટલે એક નમ્રતાના ભાવ સાથે વંદન કરી અને પછી નીકળીએ તો એ વિવેક કહેવાય. એટલે ભગવાનની આગળથી જ્યારે પસાર થવાનો પ્રસંગ આવે ત્યારે નમસ્કાર અવશ્ય કરવા, અવશ્ય નમસ્કાર કરવા. પછી મંદિરમાં ખાસ એક વાત એ કે ભગવાનથી ઊંચા આસને બેસાય નહીં. આ વાતને સાદી ભાષામાં સમજીએ તો રાજાના મહેલમાં રાજા કરતાં પણ ઊંચી ગાદી રાખીને બેઠા હોઈએ તો કોઈ એ કેવું લાગે? આપણે દાસ છીએ એટલે આપણું સ્થાન સ્વામી કરતાં હંમેશા નીચું હોવું જોઈએ. વળી મહારાજ કહે છે કે મન છે ને, મન આમ જોવા જઈએ તો દુનિયામાં સાયકોલોજી બારે જોવા જવાની જરૂર નથી. મહારાજે જે નિયમો આપ્યા છે ને એ માનવ મનની પૂર્ણ, કારણ કે માનવ મનની ગતિ, વિગતિ, આગતિ બધા ભાવને
એ એક સાથે લઈ ગૂંથીને મહારાજે નિયમો આપ્યા છે. મંદિરમાં ગયા હોઈએ અને એકલી સ્ત્રી હોય ને આપણે મંદિરમાં જવાનું થાય ને તો મહારાજ કે તત્કાળ બહાર નીકળી જવાનું. કારણ શું? તો કે એકાંત છે ને યોગીઓ પણ પચાવી શકતા નથી. યોગીઓ માટે પણ એકાંત પચાવવું કઠિન છે. તો સામાન્ય માણસનું મન એકાંતમાં સ્થિર રહે પછી દેવની પણ મર્યાદા ન રહે. તો આ એક માનવ મનની નબળાઈને જાણીને ભગવાને આજ્ઞા કરે છે. પછી વળી મહારાજ કહે છે આ ભૂલ પણ ઘણીક વખત તમારી આપણા બધાની એવી ટેવો હાલતા ચાલતા ખાવાની સહજ ટેવો, ચાલતા ચાલતા નીકળે નાસ્તો કરતા જઈને. કેટલાક અપરાધો એવા હોય છે કે આપણે એમ થાય કે અમે તો બધા નિયમ પાડીએ છીએ તોય અમને તકલીફ કેમ છે, બરાબર? પણ ક્યાંક સૂક્ષ્મ ભૂલો રહેતી હોય. સૂક્ષ્મ ભૂલો પણ મોટું પરિણામ લાવતી હોય. સૂક્ષ્મ ભૂલો પણ મોટું પરિણામ લાવતી હોય. એટલે કે ભોજન કર્યા પછી હાથ કે મુખની બરાબર શુદ્ધિ ન થઈ હોય, મુખ એઠું હોય, કોગળા ન કરેલા હોય ને રાત્રે સૂઈ જઈએ તો એ દોષ છે. એવી જ રીતે મળમૂત્રનો ત્યાગ કર્યા પછી પણ શુદ્ધ ન થયા હોય, પછી સૂતકના સમયમાં પણ દેવ સ્પર્શ થયો હોય, તો આ બધા અપરાધ છે, ભગવદ અપરાધ. એ ખાસ અનુસંધાન રાખવાનો પ્રયાસ કરવાનો. પછી મંદિરમાં ક્યારેય અપશબ્દો ન બોલાય, ભગવાનની આગળ પગ લાંબા કરીને ન બેસાય. વળી ઢીચણ ઉપર ઢીચણ બાંધીને કે ભગવાનની આગળ આમ તો એવું હોય કે સૂઈ જાય તો અપરાધ ગણાય, પણ હવે આપણે તો ઊંઘ જ કથામાં આવે, કરવું શું લ્યો? હા, પણ એ મજબૂરી મને લાગે મહારાજ જાણતા હશે. ઊંઘ જ કથામાં આવે લ્યો. પછી વળી મહારાજ કહે છે કે ભગવાનની આગળ ઊભા ઊભા ખાવું, જમવું એ પણ અપરાધ કીધો છે. બોલવું, ખોટું બોલવું, પછી જોરથી બૂમો પાડવી ભગવાનની આગળ, પછી રડવું કે કોઈકને મારવું ભગવાનની આગળ ઊભા ઊભા, કે કજિયો કરવો, કે આ બધા છે એ અપરાધ કીધા છે. પછી આ વાત થોડીક લાગુ પડે એવી છે, મને લાગુ પડે, તમને તો ખબર નથી. શક્તો ગૌણપવાસશ્ચ અપ્યનિવેદિત ભક્ષણમ. ઉપવાસ કરવાનું સામર્થ્ય હોય પણ આજે બહુ ગરમી થઈ જાય એવું લાગે છે. હા, શરીર સશક્ત હોય, બધું બરાબર હોય, પણ આવા બાના હેઠળ ફળાહાર કરી અને ઉપવાસને ગૌણ માને તો એ પણ ભગવદ અપરાધ છે. પછી ભગવાનને અર્પણ કર્યા વિનાનું જો કોઈ ફળાદી કોઈ પણ વસ્તુ જમે છે તો એ પણ અપરાધ છે. પછી કેટલીક વસ્તુઓ સાહજિક છે જેને આપણે શરીરના વેગ કહી શકાય, આમ રોકી ન શકાય, પણ વિવેક શીખવા માટે મહારાજે આ વાત કરી છે. હવે ઘણાને પેટમાં થોડી ગડબડ હોય, વાયુ વધી ગયો હોય, વાયુનો પ્રકોપ હોય અને વાતની વાતે વાયુ સંચાર થતો હોય, તો ઠાકોરજીની સન્મુખ હોય તો એ ઘણી વખત વિવેક કેવું હોય, ઘણા જોરથી અવાજ કરે હો, એટલે બાજુવાળાને ખબર પડે એવી રીતે. બીજાને બેધ્યાન થાય, હા શરીરની મજબૂરી છે, એટલે એવું શક્યો તો પ્રયાસ કરીએ કે આપણા શરીરમાં તંદુરસ્તી જળવાઈ રહે એવો આહાર ન કરીએ કે જેના કારણે વાયડો હોય અને પછી આવું થતું હોય તો એ ટાળીએ. એ શ્રેષ્ઠ ઉપાય છે, પણ છતાંય છે શરીર પરાધીન છે, તો હવે પ્રારબ્ધને આધીન છે, તો શરીરનો બાંધો એવો છે, ગેસની થાય છે, પ્રકૃતિ છે, વાયુનો પ્રકોપ છે, તો વાયુ સંચાર થાય
તો ઈરાદાપૂર્વક એવી રીતે કોઈનું બેધ્યાન કે ઈરાદાપૂર્વક દેવ અપરાધ શક્ય હોય તો ત્યાંથી આગા પાછા ખસી નીકળે એવો પ્રયાસ કરવાનો, તો એક મર્યાદા કહેવાય. શું કહેવાય? મર્યાદા કહેવાય. એ વિવેકની વાત મહારાજ કરે છે. પછી ગ્રામ્ય વાર્તા. ગ્રામ્ય વાર્તા ભગવાનની આગળ એ ન થાય, પોતાના મુખે પોતાના વખાણ ભગવાનની આગળ. આમ કુલ લગભગ ભગવાન સ્વામિનારાયણ એ આચાર્યશ્રી, બંને આચાર્યશ્રીની આગળ 39 જેટલા અપરાધોની વાત કે આ દેવ અપરાધના અધિકારી બને છે. આ નાની ભૂલ છે પણ એ ભગવદ અપરાધ છે. અને બીજા પણ 5 અપરાધની વાત મહારાજે કરી કે જે સમયે જે ફળ થતા હોય તે ભગવાનને અર્પણ કરવા, અને આ ફળ અર્પણ કરીએ અને ન કરીએ તો એ પણ એક અપરાધ ગણ્યો છે. પછી ભગવાનની આગળ બીજાના વખાણ કરવા. હવે અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન છે, એની કીર્તિને ગૌણ કરીને બીજાની પ્રશંસા કરવી એ પણ એક અપરાધ છે, કે કોઈની નિંદા કરવી એ પણ અપરાધ છે. તો આવી રીતે નવધા ભક્તિની અંદર આજે મહારાજે અપરાધ કીધા છે. અપરાધનું ધ્યાન રાખી અને અપરાધ ન થાય, આળસ પ્રમાદ એનો ત્યાગ કરી, અને ભૂલ થાય ને તો એક ઉપવાસ કરવો. પછી ભગવાનને ક્ષમા પ્રાર્થના. આમ નાની નાની વસ્તુ હોય, ક્યારે આવી ભૂલ તો આપણે તો દેવ મંદિરમાં આવ્યા હોય, આમ ઠાકોરજીની આરતી ચાલતી હોય, અરસપરસ વાતો કરતા હોય, અમારાથી ક્યારેક થઈ જતી હોય. ઘણા એમ થાય કે સ્વામી પોતે તો કથામાં કહેતા હતા ને પોતે તો વાતો કરે છે. ઘણીક વખત આપણે ભગવાનની સન્મુખ દેવ દર્શન કરવા માટે આવ્યા હોય ને ક્યાંક કોઈકનો ફોન આવે, હા, ત્યાં વાતનો દોર શરૂ થાય. તો થાય શું ખબર છે ભક્તો? આ એક બહુ સૂક્ષ્મ પ્રક્રિયા છે. જેમ પેલા શિવલાલ શેઠનો પ્રસંગ સત્સંગમાં પ્રસિદ્ધ છે કે શિવલાલ શેઠ પ્રાતઃકાળે પૂજા કરતા અને ત્યારે એવા મસ્તાના થઈ જતા પૂજામાં કે ખુદ ભગવાન એની પૂજામાં સન્મુખ બેસીને ભગવાન એની પૂજા સ્વીકાર કરે. અને ભગવાન શિવલાલ શેઠની પૂજા સ્વીકાર કરતા હોય આવું દર્શન એ સંતોને થાય. એટલે સંતો શું કરે તો કે દરરોજ ઝટપટ પોતાની પૂજામાંથી પરવારી, નિત્ય કર્મમાંથી પરવારીને શિવલાલ શેઠ પૂજા કરવા બેસે ને ત્યાં પૂજામાં આવી જાય દર્શન કરવા માટે. હવે પૂજામાં દર્શન કરવા આવી જાય, છેક છેલ્લે સુધી બેસે. શિવલાલ શેઠ પૂજા સમાપન કરે, એને સંકેલે અને એ યોગ્ય જગ્યાએ પૂજા પધરાવે, પછી જાય. એટલે આવો રોજનો ક્રમ. અને એક દિવસ સંતો આવ્યા, પણ એમાં શેઠને નોકરે આવીને પૂછ્યું કે પેલી ચાવી ક્યાં પડી છે? ત્યાં શિવલાલ શેઠે કીધું કે ઓ પેલો પટારો છે ને એની ઉપર કપડાં છે ને નીચે પડી છે, લઈ લે. હવે આટલું જે કીધું ને એટલે સંતો ત્યાં ઊભા થઈને ચાલતા થઈ ગયા. સંતો નીકળી ગયા. પછી દિવસના સંતોના દર્શને શિવલાલ શેઠ ગયા એટલે પૂછ્યું કે સ્વામી આજે તમે વચ્ચેથી જતા રહ્યા, કે કામ હતું એમ? રોજ તો તમે છેલ્લે સુધી બેસો છો. ત્યારે સાધુ એમ કીધું કે શિવલાલ, અમે તારું મુખ જોવા નથી આવતા, તારી પૂજામાં પ્રતિદિન તારી પૂજા સ્વીકાર કરવા માટે ભગવાન આવે છે ને ભગવાનના દર્શન કરવા આવીએ છીએ. મૂર્તિમાન ભગવાન તારી પૂજા સ્વીકાર કરે છે. પણ આજે તમે ભગવાનને છોડીને જગત તરફ તમારું ધ્યાન ગયું ને, કે પેલો પટારો ને પટારાની ઉપર કપડાં એની નીચે ચાવી પડી છે, એટલે તમારું ધ્યાન ભગવાન તમારા માટે ગૌણ થયા અને એ પટારો ને ચાવી એ મહત્વની થઈ, એટલે ભગવાન જતા રહ્યા. અમે તો ભગવાનના દર્શન કરવા આવતા, એટલે પછી કંઈ બેસવાનું પ્રયોજન નહોતું, એટલે અમે ચાલ્યા આવ્યા. એટલે આપણે જ્યારે દેવ મંદિરમાં દર્શન કરતા હોઈએ તો પ્રાતઃ પૂજા તો એવી છે કે એમાં ભગવાનનું એક ભાવ આહવાન થાય અને ભગવાન તે બિરાજમાન થાય અને ભાવ વિસર્જન થાય. પણ મંદિરમાં ભગવાન તો સ્થિર ભાવને સ્વીકારીને ત્યાં બિરાજમાન જ રહે છે, અખંડ બિરાજમાન જ રહે છે. આ તો આમ સાદી ભાષામાં હજી એક પ્રેક્ટિકલ ભાવમાં જોઈએ તો તમે તમારા લગ્નનો પ્રસંગ હોય કે તમને કોઈ માણસ મળવા આવ્યો હોય અને પછી મળવા તમે બોલાવ્યો હોય અને તમારા બદલે બીજી કોઈ વાતમાં વળગી જાય અને તમને તમારી સામું ન જુએ
તો કેવું લાગે? બોલાવ્યો આપણે છે, આપણા માટે આવ્યો છે, અને બીજા સાથે વાતો કરે છે. એ પણ કેવી? તો કે ફોગટ નહીં, કાંઈ પ્રયોજન ન હોય એવી વાતો કરે છે. તો આપણને પણ ગુસ્સો આવે, સ્વાભાવિક છે. તો એ અપરાધ બની જાય. તો નાની નાની વાતો છે. તો આ જે આળસ અને પ્રમાદનો ત્યાગ કરી અને ભગવદ અપરાધથી અને જાણતા અજાણતા થાય ને, તો ભગવાનને દંડવત પ્રણામ કરીને ક્ષમા પ્રાર્થના કરવી. અને ક્ષમા પ્રાર્થના કેવી કરવી એ શીખવા જેવી છે નંદ સંતો પાસે. નંદ સંતો જિંદગીમાં ક્યારે ભૂલ નથી કરી, પણ એ ભૂલ ન કરી હોવા છતાં પણ મારા ને તમારા હૃદયને વાચા આપવા માટે, મારા તમારા હૃદયને વાચા આપવા માટે એ નંદ સંતોએ એક ક્ષમા પ્રાર્થના એ મહારાજ આગળ ગાઈ છે. મેરા ગુના માફ કરિયો, મેરા ગુના માફ કરિયો, અરજ મેરી ઉર में धरियो, अरज मेरी उर में धरियो, मेरा गुना माफ करियो, मेरा गुना माफ करियो. આ ક્ષમા પ્રાર્થના છે. આ ક્ષમા પ્રાર્થના છે. એવા જ બ્રહ્માનંદ સ્વામીનું જે પદ છે, અધમયુ ધારણય વિનાશી તારા, બિરુદની બલિહારી રે, અધમયુ ધારણય વિનાશી તારા. આવા ક્ષમા પ્રાર્થનાના પદો પ્રતિદિન એક પદ બોલાવવું જોઈએ ભગવાનની આગળ. ક્ષમા પ્રાર્થનાનું, હે પ્રભુ, જાણતા અજાણતા હું તો કેવો છું, મારાથી પડે પડે ને ડગલે પગલે ભૂલો થાય. હે પ્રભુ, મારી આ ભૂલોને માફ કરી દેજો. હે કરુણાના કરનારા રે, તારી કરુણાનો કોઈ પાર નથી. ક્ષમા પ્રાર્થના. પ્રેમાનંદ સ્વામી પ્રાર્થના કરતા હોય, ઓ રશિયા મેં તો શરણ તિહારી, શરણ તિહારી, ઓ રશિયા મેં તો શરણ તિહારી. નહીં સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો ચરણે ગીરધારી, ઓ રશિયા મેં તો શરણ તિહારી. ક્ષમા પ્રાર્થના ભગવાનની આગળ અવશ્યપણે કરવી. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને મહારાજ પાસે, હે પ્રભુ, અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે અહર્નિશમ મયા, દાસો યમિતિ મા મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. એવી રીતે ક્ષમા યાચના ભગવાનની આગળ પ્રતિદિન કરવી. અને ક્યાંક જાણતા અજાણતા એ ભૂલ થયું હોય તો એનું યથાશક્તિ એ સદગુરુ કે આચાર્યની આગળ એ રજૂ કરી ભૂલની ક્ષમા પ્રાર્થનાના ભાવ સાથે પ્રાયશ્ચિત પણ અવશ્ય કરવું. પ્રાયશ્ચિત અવશ્યપણે કરવું. અને આ પ્રાયશ્ચિત એ જો ન કરે તો એ ભૂલ વધુ ને વધુ તીવ્ર બની અને આપણને એ ભગવદ માર્ગથી વિમુખ કરી નાખે. એટલે અવશ્યપણે કરવી. ભક્તો, આમ તો એવી વાત છે, આમ સાચું કહેજો, તમને લગભગ મારી પેટે કીર્તન નહીં આવડતા હોય, મને નથી આવડતા. આવડે? આપણે છે ને, આપણે આમ તો સગવડ છે ને, સગવડ એમાં જેટલી સગવડ કોઈ માણસને બુદ્ધુ બનાવવું હોય ને, બુદ્ધુ, તો એને સગવડ દેવાની. શું દેવાનું?
સગવડ દેવાની. ધીમે ધીમે માણસ બુદ્ધુ બની જશે. કારણ કે નાની નાની વાત, બધી વાતોમાં એ કોઈકના ઉપર અવલંબિત થઈ જશે. અત્યારે આ એઆઈ કે આવે છે ને, માણસને આમ માયકાંગલો બનાવવાની આ પ્રક્રિયા ચાલે છે. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો ન કંઈ આવડતું, ન કંઈ યાદ હોય, આમ પોતામાં સેલ્ફ સેન્સ જ ન રહે. નાની વાતો તોય આપણે ગૂગલને, એઆઈને પૂછી નાખી. એક કીર્તન બોલવું હોય તોય આપણે એક યંત્રનો સહારો લઈએ. એકાદ કીર્તન થોડું એવો પ્રયાસ કરવો જોઈએ, ન કરવો જોઈએ? કે આમ કોઈ અતિ વહાલું કીર્તન હોય ને, આમ તો એવું છે ભક્તો કે તમને ખબર હોય, મને ખબર હોય કે મારું માથું દુખે ને એટલે ઘણા શું કરે, પેરાસિટામોલ ખાઈ લે. શું કરી લે? પેરાસિટામોલ ખાઈ લે એટલે માથું મટી જાય, ખબર જ હોય ને. એવી રીતે આ તો શરીરમાં કંઈ પીડા હોય ને પેરાસિટામોલ ખાઈ લે ને ખબર છે મારું માથું મટી જાય છે. એમ સામાન્ય જીવનના ચડાવ ઉતરાવમાં કંઈક મનમાં દુઃખ લાગે, કોઈક આપણને મેણું માર્યું, કંઈક કીધું, સામાન્ય તકલીફ હોય ને, એમ કોઈ પસંદગીનું કીર્તન ગાય ને તો એ હળવો થઈ જાય. શું થઈ જાય? હા, એ બધું ભૂલાઈ જાય. કોઈ આપણે કીધું હોય, કંઈ ને કંઈ થયું હોય ને, બધું ભૂલાઈ જાય ને આપણે પાછા એવા ને એવા હળવા થઈ જઈએ. કોઈ પસંદગીનું કીર્તન હોવું જોઈએ. એટલે જ્યારે પણ મનમાં મૂંઝવણ થાય, ગમે એવી સ્થિતિ આવે ને ત્યારે એ કીર્તન બોલો એટલે બસ આપણે પેન કિલર દવા ખાઈ લીધી. શું ખાઈ લીધું? હા, એકદમ હળવા ફૂલ થઈ ગયા. અને આમ તો જોઈએ તો આ આધમ ઉદાહરણ કીર્તન છે એ શું છે? એ બ્રહ્માનંદ સ્વામીનું પેન કિલર જ છે. મારા જુનાગઢ વડતાલનું મંદિર બંધાવતા કીધું કે હાલો સ્વામી અમારી સાથે. અને રાતના એમ થયું કે મારાથી ભૂલ થઈ હશે કે શું હશે. કીર્તન ગાયું, મહારાજ રાજી થયા, સવારે બાથમાં લઈને ભેટ્યા, હળવા થઈ ગયા. એમ જીવનમાં એવું એકાદ કીર્તન હોવું જોઈએ, પ્રાર્થનાનું, શરણાગતિનું, ક્ષમાભાવનું, કે ભગવાનની રૂપ માધુરીનું હોય, કે ભક્તિભાવનું હોય, એવું કોઈ કીર્તન હોય કે પ્રતિદિન આપણા હોઠમાં રટાતું હોય. તો એ કીર્તન છે ને ભક્તો, એ કીર્તન પણ સિદ્ધ થાય. જેમ કોઈ આમ બોલે ને, કોઈ મંત્ર સિદ્ધ કર્યા હોય, એમ રોજ જો જપ થતો હોય, કીર્તનનો પાઠ થતો હોય કે મંત્રનો જાપ થાય ને, તો એની નિયત કરેલી સંખ્યા ક્યારે આમ પાર થઈ જાય આપણને ખબર ન હોય. અને એ મંત્ર કે સ્તોત્ર કે ભજન કે કીર્તન સિદ્ધ થઈ જાય. પછી ક્યારેક કોઈક બીમાર પડ્યું હોય ને આપણે ક્યાંક ખબર અંતર પૂછવા ગયા હોય ને, તો આપણે ઓલું કીર્તન આપણા મોઢામાં આવી જાય ને, અને કીર્તન બોલતા બોલતા આપણે એને જરાક માથા ઉપર હાથ ફેર્યો કે જરાક ખબર અંતર પૂછે, એનું સારું થવા માંડી જાય. એ કીર્તન એ ચમત્કારી મંત્ર બની જાય. એ કીર્તન સિદ્ધ થઈ ગયું. જેમ કોઈ મંત્ર બોલીને પાણી આપે ને, એમ જે કામ કરે ને, એમ કીર્તન તમારું એ કામ કરે. કુંડલાના આલા ખુમાણ હતા, ગ્રસ્ત હતા. કુંડલા ગામના આલા ખુમાણ ગ્રસ્ત હરિભગત હતા. પણ એવું ભજન કરતા અખંડ જપ કરે. અને અખંડ જપના પ્રતાપે એવું થયું કે કોઈને સ્વામિનારાયણ મંત્ર બોલીને પાણી છાંટે ને, હા તો કાળરૂપી કાળા નાગનું ઝેર ચડ્યું તો ઉતરી જાય. એ ભજન કરતા કરતા ક્યારે એવું થઈ જાય આપણને ખબર ન રહે. એટલે કોઈ કીર્તન, એકાદ કીર્તન ભાવનું, પ્રાર્થનાનું, ક્ષમા ભાવનું, એ આપણને અવશ્યપણે આવડવું જોઈએ. ભગવાનની લીલાનું, માધુરીનું કીર્તન આવડવું જ જોઈએ. એ કીર્તન કંઠસ્થ, અને પ્રતિદિન આપણાથી એ ગવાય મહારાજની સન્મુખ. અને એમાંય ભક્તો એવું હોય કે જેમ નાનકડું છોકરું હોય ને, એને કોઈ કે માર્યું હોય તો માં લગે રડતા રડતા આવે, સ્કૂલેથી આવે, ઘરે માં પૂછે કેમ આજે, તો રોવા જ માંડે. પછી આખી માંડીને વાત કરે. એવી રીતે એ ક્યારેક તકલીફ હોય ને, રડતા રડતા એ હૈયામાં સત્વગુણ વર્તતો હોય ને, આંખમાં ભાવના આંસુ સાથે કીર્તન ગવાય ને, હા, એ આપણા જિંદગીમાં થયેલા તમામ ભૂલો, પાપોને એ હિસાબ એક કીર્તન, એ એક દિવસનું કીર્તન સાફ કરી નાખે, ચોખ્ખા કરી નાખે. બહુ જબરું કામ કરે. એટલે એ આપણને અવશ્યપણે આવડવું જોઈએ. અને ભક્તો, મહારાજ આ દીક્ષાની વાત કરતા કહે છે કે આ દીક્ષા જે પામ્યા છે, એ ભક્તોની અંદર એક સૂર્યની સમાન દેદીપ્યમાન તેજનો આવિર્ભાવ થાય છે. દીક્ષા ભજનના યોગી કરીને અને ભગવાનના પાર્ષદોની મંડળીમાં ભળી દેહને અંતે ભગવાનની અખંડ સેવામાં જોડાય છે.
અને બેનો ભક્તોએ મહારાજ કહે છે આચાર્ય ક્યારેય પણ એ સ્ત્રીઓને દીક્ષા ન આપવી. સ્ત્રીઓને દીક્ષા તો એના પત્ની છે, એ જ આચાર્યના પત્ની એ બહેનોના ગુરુ ગણાય. અને એવી રીતે મહારાજે માંડીને વાત કરી છે. આ દીક્ષાનો વિધિ મહારાજ કે અમે સંક્ષિપ્તથી કયો છે. અને આ વિધિ કેવો છે તો કે વિધિ પ્રમાણે જો પાલન કરે તો એના સર્વે મનોરથ સિદ્ધ થાય. અને આ વાત મહારાજ કે અમે કહી છે એમ નહીં, અમારા ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી અમને કહી હતી એ પ્રમાણે અમે તમને કહીએ છીએ. એવી રીતે મહારાજે વાત કરી છે. આગળની કથા આપણે આવતીકાલે સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની